જંબુસર તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને લાલ માટીના બેફામ ખોદકામ સામે તંત્રએ ફરી એકવાર મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગજેરા અને ડાભા રોડ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખોદકામમાં કારોબાર પર વહીવટી તંત્ર અને પોલીસની સંયુક્ત ટીમે તવાઈ બોલાવતા ભૂમાફિયોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી અનુસાર ગજેરા અને ડાભા રોડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લાલ માટી અને ખનિજ સંપત્તિનું મોટા પાયે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે તંત્ર દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહીમાં અંદાજિત 55 થી 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખાસ વાત એ છે કે માત્ર 2 દિવસ અગાઉ જ ખાણ ખનિજ વિભાગ દ્વારા આ જ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેની શાહી હજુ સુકાઈ પણ નથી. ત્યાં ફરી એકવાર ગેરકાયદેસર ખોદકામ ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે. શું અગાઉની કાર્યવાહી બાદ પણ ભૂમાફિયાઓ બેફામ બની ગયા છે કે પછી તંત્રના ડર વિના ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવી રહ્યો છે? તેવા પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. દરોડા દરમિયાન એક જેસીબી મશીન અને 2 ટ્રકો કબજે લેવામાં આવ્યા હતા, જેમાં જેસીબી નંબર GJ16 BS 5380, ટ્રક નંબર GJ07Y 1003 અને ટ્રક નંબર GJ17UU 8886નો સમાવેશ થાય છે. તમામ વાહનોને જપ્ત કરીને વેડજ પોલીસ મથકે રાખવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને ગેરકાયદેસર ખોદકામ પાછળ સંકળાયેલા શખ્સો સુધી પહોંચવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જંબુસર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર માટી ખોદકામ, ખનિજ ચોરી અને ભૂમાફિયાઓની પ્રવૃત્તિઓ સતત ચર્ચામાં રહી છે. અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆત અને ફરિયાદો કરવામાં આવી હોવા છતાં ગેરકાયદેસર ખોદકામના બનાવો અટકવાનું નામ લેતા નથી. ત્યારે તંત્રની આ કાર્યવાહી બાદ હવે સવાલ એ છે કે શું ભૂમાફિયાઓ સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી થશે કે પછી થોડા દિવસ બાદ ફરીથી ગેરકાયદેસર ખોદકામ શરૂ થઈ જશે? આ સમગ્ર પંથકની નજર તપાસના આગામી તબક્કા અને તંત્રની આગળની કાર્યવાહી પર મંડાઈ છે.